નમસ્કાર. આજે આપણે બનાવશું દૂધીનો હલવો. માવો, દૂધ કે મિલ્ક પાવડર વગર બનાવશું. આપણે ફક્ત મલાઈ, દૂધી અને સુગર ત્રણનો જ ઉપયોગ કરીને આપણે અહીં હલવો બનાવશું. કિલો 3 મીડિયમ દૂધી લીધી છે. દૂધીને ધોઈને કોરી કરી લીધી છે અને આપણે અહીં છિલકા ઉતારી લઈએ. એક દૂધીમાંથી આપણે 2 પીસ કર્યા છે, તેના પણ આપણે વચ્ચેથી કાપો કરીને 2 પીસ કરી લઈએ છીએ. કાપીને આપણે ચેક કરી લઈશું કે દૂધીમાં મોટા બી હોય તો એને આપણે દૂર કરીશું, પરંતુ અહીં બી નથી એટલે આપણે એને એમ જ ખમણી લઈશું. બી હોય તો વચ્ચેથી કાપો પાડીને આપણે કાઢવાના રહે. આપણે અહીં દૂધી સરસ છે બી વગરની. ગ્રેટર થોડું જાડું લેવાનું છે કે જેથી કરીને ગ્રેટરમાં સરસ રીતે લચ્છાદાર દૂધી સારી રીતે ગ્રેટ થઈ શકે. જરૂર પૂરતો કુકરનો પણ આપણે ઉપયોગ કરવાના છીએ. અત્યારની ફાસ્ટ લાઈફમાં જ્યારે સમયની મારામારી હોય ત્યારે આપણે કોઈ પણ વસ્તુ કેમ ઝડપથી બને એ ખાસ જોવાનું હોય છે. આજે આપણે આ હલવો કઈ રીતે ઝડપથી બને છે એ જ રેસીપીમાં ખાસ જોવાનું છે. અહીં ગ્રેટ થયેલ દૂધીને આપણે કુકરમાં ટ્રાન્સફર કરી લઈશું. તેમાં બિલકુલ પાણી નથી નાખવાનું. યાદ રહે કે આપણે તેને બાફવાની નથી. કુકરમાં થોડી નરમ અને મુલાયમ બને ત્યાં સુધી જ કુકર પાસેથી કામ લેવાનું છે. બને તો એક સીટી મારીને તુરંત બંધ કરી દેવાનું છે, અથવા તો ધીમી આંચ ઉપર કાળજીથી ચેક કરીને ઉતારી લેવાની છે. સાઈડમાં મલાઈનું પણ કામ કરતા જઈશું. મેં 3 દિવસની તાજી મલાઈ લીધી છે. એક ખૂબ મોટો કટોરો ભરીને મલાઈ આપણે એમાં નાખવાની છે. જો ફ્રીઝરમાં મૂકેલી હોય મલાઈ તો તેનો આપણે ગમે ત્યારે ઉપયોગ કરી શકીએ છીએ. 300 ગ્રામ સુગર લીધી છે. કાજુ, પિસ્તા, કિસમિસ અને તૂટી ફૂટી ગાર્નિશ માટે લીધા છે. અને હવે આપણે તૈયારી કરી લીધી છે. કુકર ખોલીને જોઈ લઈશું. નરમ અને મુલાયમ બને ત્યાં સુધી જ કુકરને આંચ આપણે આપી છે. અને આ જે પાણી છે એ આપણે એમાં જ રહેવા દેવાનું છે. એના આ પાણી સાથે જ કુકરમાંથી હવે આપણે પેનમાં ટ્રાન્સફર કરી લઈશું. પાણીનો ભાગ આપણે પેનમાં ટ્રાન્સફર કરી લઈશું. ગેસ આપણે ચાલુ કરી દઈશું. ગરમ છે ત્યાં જ આપણે તેને હલાવવાનું ચાલુ કરી દઈશું અને એને સતત આપણે હલાવતા રહીશું. સતત હલાવતા રહેવાથી પાણીનો ભાગ ધીમે ધીમે ડ્રાય થતો જશે. પાણીનો ભાગ ડ્રાય થઈ ગયો છે. અહીં 1 ચમચી ઘી નાખું છું કે જેથી હલાવવું ફાવે. આપ સ્કીપ પણ કરી શકો છો તો પણ હલવો ખૂબ સરસ બનશે. મલાઈમાં માવો તથા ઘી બંને હોય જ છે. 7-8 મિનિટ સતળાયા બાદ હવે મલાઈ નાખવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે અહીં મલાઈ નાખી દઈએ. મલાઈ નાખવાથી આ મિશ્રણ વ્હાઈટ લાગશે. જેમ જેમ મલાઈનો ભાગ ડ્રાય થતો જશે તેમ તેમ કલર ગ્રીન થતો જશે. લગભગ 50% જેટલો મલાઈનો ભાગ ડ્રાય થઈ ગયો છે. હવે સુગર નાખીને આપણે હલાવતા રહીશું.
જો તમે માવામાં બનાવતા હોય તો 200 ગ્રામ સુગર અને 2 ટેબલ સ્પૂન ઘી નાખવું. અને જો દૂધમાંથી બનાવતા હોય તો 1 લીટર દૂધને બોઇલ્ડ કર્યા પછી સાતળેલા દૂધીના મિશ્રણને એમાં ઉમેરીને બનાવવું. સુગર નાખ્યા બાદ ધીમે ધીમે હવે કલર ચેન્જ થતો જશે. સુગર ઓગળતા હવે લિક્વિડનું પ્રમાણ મિશ્રણમાં વધતું જશે. 12 થી 15 મિનિટ હલાવતા હવે આ રીતે મિશ્રણ તૈયાર થશે. ખૂબ જ માઇનોર માત્રામાં કલર ઉમેરશું. બજારમાં ખૂબ મોટા પ્રમાણમાં નાખતા હોય છે. આ તહેવાર હોય એટલે આપણે અહીં માઇનોર માત્રામાં થોડોક જ નાખ્યો છે. કોઈ પણ રેસીપી સારી રીતે ફોલો થતી હોય તો બજારની મોંઘી મીઠાઈ કરતાં આઈટમ જે ઘરે બનાવીએ તે હેલ્ધી અને ચોખ્ખી સરસ જ બનતી હોય છે. હલવો ખૂબ સરસ લચકદાર સારી રીતે તૈયાર થઈ ગયો છે અને હવે તેને ઠંડો થવા દઈશું. થોડો ઠંડો થયા બાદ બટર પેપર લગાવેલ ચોકીમાં આપણે એને સેટ કરી લઈશું. આપને રેસીપી ગમી હોય તો સબસ્ક્રાઈબ કરજો. આપના તરફથી મળતા સપોર્ટથી મોટિવેશન મળતું હોય છે. સહકાર બદલ આભાર. ઓછી મહેનતથી બનતી આ હલવાની રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. બનાવ્યા બાદ કેવી બની અને તમે ક્યાંથી આ વિડીયો જુઓ છો તે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો.